હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનનો પાઠ 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. પાઠ 1નો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, નવા વિજ્ઞાનના પાઠ્યપુસ્તક મુજબ આપણે અહીંયા પાઠ શીખીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. સૌપ્રથમ જોઈએ તો આપણે મનુષ્યો હંમેશા આપણી આસપાસની દુનિયા વિશે ઉત્સુક રહ્યા છીએ. આપણે બાળપણથી આપણી આસપાસની દુનિયા વિશે જાણવાનું, તેના વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દઈએ છીએ. શાળાના પ્રારંભિક તબક્કામાં તમને તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવવાની અને તેના વિશે શોધખોળ કરવાની મજા આવી હતી ને. મનુષ્યને એક સહજ સ્વભાવ છે. તેના વિશે કહ્યું છે કે આપણી આસપાસની દુનિયા વિશે આપણે જાણવા માટે ઉત્સુક છીએ. મનુષ્ય હંમેશા નવું નવું કંઈક શોધતો રહે છે. બાળપણથી જ નાનું બાળક હોય ત્યારથી જ એને આસપાસની દુનિયા વિશે જાણવાનું કુતૂહલ હોય છે, એની ઈચ્છા હોય છે, તે નવા નવા પ્રશ્ન કરતું હોય છે. શાળાના પ્રારંભિક તબક્કામાં એટલે કે 1 થી 5 ધોરણ એ પ્રારંભિક તબક્કો કહેવાય. ત્યારે તમે તમારી આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવી. આસપાસની દુનિયા એટલે તમે જે પર્યાવરણ શીખ્યા ધોરણ 3, 4 અને 5ની અંદર પર્યાવરણ, મારી આસપાસ, આપણી આસપાસ, પર્યાવરણની આસપાસ વિષય કયો છે, ત્યારે તમને શોધખોળ કરવાની બહુ મજા આવી હતી. હવે તમે શાળાના મધ્ય તબક્કામાં પહોંચી ગયા છો, એટલે કે 6 થી 8 ધોરણમાં આવી ગયા છો. એટલે હવે આપણે આ જ વિષયને થોડોક ઊંડાણપૂર્વક જાણવાનો છે, તેને વધુ જાણવાનો છે, સમજવાની હવે રોચક યાત્રા છે એ આપણે ચાલુ રાખવાની છે. એના માટે આપણી પાસે હવે નવો વિષય છે વિજ્ઞાન. પહેલાં તમે પર્યાવરણ ભણતા હતા, હવે આપણે નવો વિષય આપ્યો છે જે ધોરણ 6 થી 8માં નવો વિષય ઉપલબ્ધ થયો છે, એ વિજ્ઞાન છે. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારું સ્વાગત છે. તમે મોસ્ટ વેલકમ કરીએ છીએ આ નવા વિષયની અંદર શીખવા માટે, નવું કંઈક જાણવા માટે, નવું સમજવા માટે. વિજ્ઞાન આપણે જે દુનિયામાં રહીએ છીએ ને તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારણા, અવલોકન અને કાર્ય કરવા માટેની એક રીત છે. વિજ્ઞાન છે ને આપણે આ દુનિયાની અંદર રહીએ છીએ ને તેને સમજવા, બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા, વિચારણા કરવા, અવલોકન કરવા માટેની એક રીત એટલે વિજ્ઞાન. આ દુનિયાને સમજવા માટે, આ બ્રહ્માંડ એટલે કે આકાશની અંદર છે, તારલિયા છે, એને ઉજાગર કરવા માટે, એના વિશે સમજવા માટે વિજ્ઞાન એક રીત છે. તમે આને એક મોટો રોમાંચક વિચાર જેની અંદર આપણે પ્રશ્ન પૂછીશું, દુનિયા વિશે ઊંડાણકારક જાણકારી મેળવીશું અને તે કેવી રીતે ચાલે છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. વિજ્ઞાનની અંદર આપણે શું શીખવાનું છે, આ બધા વિચારો છે ને એના વિશે આપણે પ્રશ્નો પૂછવાના છે કે આવું કેમ થતું હશે. દુનિયા વિશે ઊંડાણપૂર્વક જાણવાનું છે, દુનિયા કેવી રીતે ચાલે છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણે આ વિજ્ઞાનમાં. આના માટે સૌથી જરૂરી છે આપણને કુતૂહલ થવું. શું જરૂરી છે? કુતૂહલ. તમને કંઈક નવીન લાગવું પડે કે આવું કેમ થતું હશે, એને કુતૂહલ કહેવાય. એટલા માટે જ આ પુસ્તકનું નામ કુતૂહલ રાખવામાં આવ્યું છે. તમારું પાઠ્યપુસ્તક જોશો ત્યારે તમે ઉપર જોશો ત્યારે કુતૂહલ લખ્યું હશે અને નીચે વિજ્ઞાન લખ્યું હશે. કુતૂહલ એટલે કંઈક નવું જાણવાની ઈચ્છા, આશા, આકાંક્ષા એટલે કુતૂહલ છે. એટલા માટે આ પુસ્તકનું નામ પણ કુતૂહલ રાખ્યું છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એ આપણે જે દુનિયામાં રહીએ છીએ ને તેને સમજવા અને આ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવા માટે વિચારવાની, અવલોકન કરવાની અને કાર્ય કરવાની એક રીત છે. એને વિજ્ઞાન કહેવાય છે. વાત રેતીના નાના કણના અભ્યાસની હોય કે પછી મોટા મોટા પર્વતની હોય, ઘાસના નાના તણખલાની હોય કે મોટા જંગલની હોય, તેમાં હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય છે. શું તમને ક્યારેય રાત્રે આકાશ તરફ જોઈને આશ્ચર્ય થયું કે આ તારા શા માટે ટમટમે છે? કે કોઈ ફૂલને ખીલતા જોઈને એવું વિચાર્યું કે તેને કેવી રીતે ખબર પડે છે કે ક્યારે ખીલવાનું? વાત છે વિજ્ઞાનની અંદર રેતીના નાના કણથી લઈ અને મોટા મોટા પર્વત સુધીની છે, ઘાસના નાના તણખલાથી લઈ અને મોટા મોટા જંગલ સુધીની છે. તેની અંદર હંમેશા કંઈક નવું જાણવાનું, રોમાંચ કરવાનું અને સમજવાનું આ વિજ્ઞાનની અંદર આપણે શીખવાનું છે. તમે ક્યારે ફળિયાની અંદર સૂતા હોય ત્યારે આકાશમાં જોતા જોતા એવું તમે ક્યારે વિચાર્યું છે
કે આકાશની અંદર આટલા બધા અસંખ્ય તારેલિયા છે, એ ટમટમતા શા માટે હશે? લબક જબક શા માટે થતા હશે? આકાશની અંદર સૂર્ય અને ચંદ્ર બંને છે, તો સૂર્ય ગરમ કેમ હશે? ચંદ્ર ઠંડો કેમ હશે? કોઈ ફૂલડું ખીલતું હોય તો ફૂલને કેવી રીતે ખબર પડી જતી હશે કે આજે જ આપણે ખીલવાનું છે? આ વાત છે એ સમજવાની છે, જે વિજ્ઞાન છે. આવી તો વિજ્ઞાનની અંદર ઘણી બધી અજાયબીઓ છે. આ તો ખાલી થોડાક ઉદાહરણ છે. વિજ્ઞાન આપણને આવી અજાયબીના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં મદદ કરે છે. વિજ્ઞાનની મજાની વાત એ છે કે તે દરેક જગ્યાએ છે. વિજ્ઞાન છે ને આપણને આ બધા રહસ્યોને જાણવા અને સમજવા માટે જ વિજ્ઞાન છે. મહાસાગરની ઊંડાઈથી લઈ અને અવકાશની વિશાળતા સુધી આ મહાસાગર આપ્યો છે ને, એના તળિયે જીવસૃષ્ટિ છે. ત્યાંથી લઈ અને આકાશની અંદર બધા તારલિયા છે ત્યાં સુધી. આ રણ છે એને રેતીનું નાનું અમથું કણથી લઈ અને ડુંગર છે ત્યાં સુધીની વાત એટલે વિજ્ઞાન. રસોડામાં બનતી રસોઈથી લઈ અને રમતના મેદાનની જે ઘટનાઓ છે એ વિજ્ઞાન છે. વિજ્ઞાનની કેટલીક અભૂતપૂર્વ શોધો આવી જ અકલ્પનીય જગ્યા પર થઈ છે. પહેલા અભૂતપૂર્વ એટલે પહેલા ન શોધાયેલી હોય એવી બધી શોધ છે વિજ્ઞાનની આવી જુદી જુદી જગ્યાએ થયેલી જોવા મળે છે. અહીંયા તમે બે ચિત્ર જોઈ શકો છો. મહાસાગરની અંદર એના તળિયાનું દ્રશ્ય છે. તળિયે પણ જીવસૃષ્ટિ આવેલી છે. અને આકાશની અંદર આકાશગંગા છે, અનેક તારલિયા છે, અનેક સૂર્ય છે, અનેક પૃથ્વીઓ પણ છે. એટલે કે પૃથ્વી જેવા ગ્રહ પણ આકાશગંગામાં છે અને સૂરજ જેવા બીજા તારલિયા પણ આકાશની અંદર રહેલા છે. એને આકાશગંગા કહે છે. વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન જિગ્સો પઝલ છે. શું છે જિગ્સો પઝલ? એટલે કે નાના નાના ટુકડા જોડી અને એક આપણે મોટું ચિત્ર બનાવીએ છીએ પઝલની અંદર, એને જિગ્સો પઝલ છે. પણ વિજ્ઞાન છે ને એ અંતહીન જિગ્સો પઝલ છે. એટલે ક્યારેય એનું ચિત્ર પૂરું થતું જ નથી. નવી શોધ થાય એટલે એ પઝલની અંદર એક નવો ટુકડો જોડાય, નવી શોધ થાય એટલે પઝલની અંદર એક નવો ટુકડો જોડાય, અને વિજ્ઞાન વિશાળ ને વિશાળ, વિશાળ ને વિશાળ, વિશાળ ને વિશાળ બનતું જાય છે. તો વિજ્ઞાન છે સૌથી મજાની એ વાત છે કે આપણે શું અને કેટલું શોધી શકીએ એની કોઈ સીમા જ નથી. જ્ઞાનનો નવો દરેક ટુકડો નવા પ્રશ્ન અને નવી શોધ તરફ લઈ જાય છે. નવું જ્ઞાન આવે, નવી શોધ આવે, દરેક ટુકડાની અંદર નવી શોધ અને નવા પ્રશ્ન અને નવા જવાબો. ક્યારેક આપણને ખ્યાલ આવે કે આ પઝલનો કોઈ એક ટુકડો ખોટી જગ્યાએ મુકાઈ ગયો હતો અને હવે તેની ત્યાં જગ્યા બદલવાની જરૂર છે. એટલે કે ક્યારેક આપણને એવું લાગે કે પહેલાં તો આવું હતું, હકીકતમાં આવી નવી શોધ થાય ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ વિચારો આપણા ખોટા હતા, હકીકતમાં આવા વિચારો હોય છે. આમ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. જેમ કે પહેલાંના લોકોને એવું થતું હતું કે એક જગ્યાએથી અવાજ થોડો બીજી જગ્યાએ જાય, તો તેના માટે પહેલાં તો લેન્ડલાઇન નંબર હતા, દોરડાથી અવાજ જતો હતો. તો બધાને એવું થતું દોરડા વગર થોડો અવાજ ક્યાંય એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો અત્યારે ટેકનોલોજી કેટલી બધી આગળ છે. આપણો અવાજ છે એ બીજા ગામડામાં જઈ શકે છે, બીજા શહેરમાં જઈ શકે છે, બીજા રાજ્યમાં જઈ શકે છે, બીજા દેશમાં જઈ શકે, અને બીજા આંતરરાષ્ટ્રીય સ્થળે બીજી જગ્યાએ અવકાશમાં પણ આપણા અવાજ હવે તો જવા લાગ્યા છે. ત્યાંથી તમે વિડીયોના ફૂટેજ પણ મેળવી શકો છો. ચંદ્ર ઉપર આપણે ક્યારેય ગયા નથી, પણ ચંદ્રની ઉપર આપણે અત્યારે અવકાશયાન મોકલી અને ત્યાંથી ફોટા મેળવી શકીએ છીએ. અને હજી તો ભવિષ્યમાં એવું પણ આવવાનું છે કે વીજળી, અત્યારે એ શોધ ચાલી રહી છે કે આપણે વિચારીએ છીએ કે વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે દોરડાની જરૂર છે. દોરડા વગર એટલે કે વાયર વગર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી જતી નથી. પરંતુ અત્યારે એવી શોધ પણ ચાલી રહી છે કે વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ વગર દોરડે વગર વાયરે જઈ શકશે. તો વિચારો કેવું થઈ શકશે? તમે જેવડા છો, તમારા પિતાજી તમારા જેવડા હતા ત્યારે છે એ લેન્ડલાઇન નંબર હતા, ત્યારે બધા લોકો વિચારતા કે ભાઈ દોરડા વગર થોડો અવાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ત્યારે મોબાઈલ જ નહોતા. તમે વિચારો મોબાઈલ વગરની દુનિયા કેવી હશે. અને અત્યારે ડગલે ને પગલે મોબાઈલનો ઉપયોગ થયો છે. તો ઘણીવાર એવું આપણને થાય કે એક ટુકડો કોઈ ખોટી જગ્યાએ મુકાઈ ગયો તો હવે તેને બદલવાની જરૂર છે. એટલે હવે તો નવી નવી શોધો થઈ છે. તમે જેમ જેમ આ પુસ્તકમાં આગળ વધશો ને
તેમ તેમ રોચક વિચારો, વિચાર પ્રેરક પ્રયોગમાંથી પસાર થશો તથા એ પણ જાણશો કે આપણા રોજિંદા જીવનમાં તે કેવી રીતે ઉપયોગી થાય છે. અનુમાન કરો કે આ રીતે વધુને વધુ શોધ કરતા જઈએ તો શું થાય? આપણને સમજાતું જશે કે બધા વિચારો એકબીજા સાથે જોડાયેલા છે. દરરોજ નવી શોધો અત્યારે થાય છે. અત્યારે તો એઆઈનો જમાનો છે. તમે વિચાર કરો કે પહેલાં છે કોમ્પ્યુટર શોધાયા ત્યારે માત્ર અક્ષરો આવતા, પછી ધીમે ધીમે પેન્ટ બ્રશ આવ્યું, એની અંદર ચિત્ર દોરી શકાય, પછી ફોટોશોપ આવ્યો, તેની અંદર ચિત્ર છે એ આપણે સુધારી શકીએ, ફોટો પાડી શકીએ, અને અત્યારે એઆઈ આવી ગયું. એ બધુંય છે જે વસ્તુ ફોટોશોપની અંદર ફોટો તમે સારો કરવા માટે 2-3 કલાક થતી હતી, માત્ર 5 સેકન્ડમાં થઈ જાય છે. એઆઈથી નવા ફોટા બની જાય છે. તો અત્યારે એટલું બધું વિજ્ઞાન ઝડપી ચાલી રહ્યું છે ને ઝડપી નવી નવી શોધ થતી રહી છે. શરૂઆત કરીએ આપણા ઘર પૃથ્વીથી. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જીવન હોય તેવો એકમાત્ર પ્લેનેટ એટલે ગ્રહ પૃથ્વી છે. જીવન હોય ને એવો એકમાત્ર ગ્રહ પૃથ્વી, જેને આપણે જાણીએ છીએ. આવી તો કેટલી બધી પૃથ્વીઓ બ્રહ્માંડમાં હશે જેના વિશે આપણે જાણતા નથી, પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ઘણી પૃથ્વી હશે, એમ અનુમાન લગાવે છે. હજી આપણને મળી નથી, બધે શોધવાનો પ્રયત્ન ચાલુ છે. અત્યારે હાલની અંદર આપણી પાસે એક એવો ગ્રહ છે કે જ્યાં પર્યાવરણ છે, જેનું આપણે રક્ષણ કરવું જોઈએ. પૃથ્વી પરના જીવોમાં અદ્ભુત વૈવિધ્ય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પૃથ્વીની અંદર જે જીવ છે ને તેની અંદર વૈવિધ્ય કેવું? તો જંગલની અંદર પ્રાણીઓ છે એ પણ જીવે છે, જ્યારે જંગલ વગર રણ છે ને ત્યાં પ્રાણીઓ છે એ પણ જીવે છે. ધ્રુવ પ્રદેશ ઉપર બરફ છવાયેલો છે ત્યાં પણ પ્રાણીઓ જોવા મળે છે, અને જળની અંદર તળિયે જળચર પ્રાણીઓ પણ જોવા મળે છે. કેવું કહેવાય? દરેક પ્રદેશોની અંદર, ગ્રહની અંદર, વિવિધ પ્રદેશમાં દરેક છે જગ્યાએ પ્રાણીઓ અલગ અલગ જાતના જોવા મળે છે. બધે વનસ્પતિ જોવા મળે છે. તમે બીજને છોડમાં અને ઈયળને સુંદર પતંગિયામાં રૂપાંતરિત થયા જોતા હશે. બીજમાંથી નાનકડું બીજ હોય એ વાવીએ છીએ, છોડ બની જાય છે, અને છોડમાંથી ઝાડ પણ બને છે, અને ઈયળમાંથી પતંગિયું પણ બને છે. આવા અવલોકન તમે કર્યા હશે. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે વૃદ્ધિ પામતા હશે? તમને ક્યારેક વિચાર આવતો હશે કે આ વૃક્ષ છે એને મોટું થતાં આપણે જોઈ નથી શકતા, પણ થાય છે એ તમે ખબર છે. મોટું થાય ત્યારે તમે જુઓ છો, તો કેવી રીતે વધતા હશે? આ પુસ્તક દ્વારા આપણે શું શીખીશું? આપણે જીવન સ્વરૂપ, વિવિધતા, રહેઠાણ, અનુકૂલન, વિવિધ વાનગીઓ, પૃથ્વીના વિવિધ સ્થળો, ગેલેક્સી, સામગ્રી, કુદરતી ઘટના, કુદરતના ખજાના વગેરે વિશે આપણે આ પુસ્તકમાં શીખવાનું છે. આગળ જોઈએ તો અહીંયા ચિત્ર આપેલા છે. આ છોડ છે જે બીજમાંથી ઉગ્યો છે, અને તેણે પોષણ મેળવવું ક્યાંથી? જમીનમાંથી અને પાણીમાંથી. પોતાનો ખોરાક ક્યાંથી લીધો? જમીન અને પાણીમાંથી. અહીંયા ઈયળ છે એ પાછી આ છોડને ખાઈ રહી છે. તે પોતાનો ખોરાક છે એ પાનમાંથી મેળવે છે. અહીંયા ગાય છે તે પોતાનો ખોરાક ઘાસમાંથી મેળવે છે. અહીંયા વાસરડું છે તે પોતાનો ખોરાક તેની માના દૂધમાંથી મેળવે છે. આવી રીતે દરેક સજીવને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે. આપણા શરીરની વૃદ્ધિ માટે આપણે ખોરાકની જરૂર હોય છે, અને ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં ભોજન એક રસપ્રદ વિષય છે. તમે ભારત જેવા દેશમાં આજે તો વિવિધ પ્રકારની દેશમાં ભોજન શૈલી જોવા મળે છે. દક્ષિણ ભારતની અંદર જાઓ તો ઢોસો વખણાય છે, રાજસ્થાની દાળબાટી વખણાય છે, પંજાબની અંદર પંજાબી વખણાય છે. દરેક જગ્યાએ અલગ અલગ પોતાનું ભોજન છે. આપણે જાણીએ છીએ કે એ ભોજન કેવી રીતે બનતા હશે? હાલમાં તો યુટ્યુબ એવો સરસ મજાનો સોર્સ છે કે જ્યાંથી દરેક વાનગીઓ, દરેક ભોજન ક્યાંથી બને છે તે તમે સરળતાથી જાણી શકો છો. આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાકની સાથે સાથે પાણીની પણ જરૂર પડે છે. પાણી તો એક અદ્ભુત પદાર્થ છે. તમે ક્યારે વરસાદમાં ભરાયેલા ખાબોચિયામાં કૂદ્યા છો? તમે ક્યારે વિચાર્યું છે કે વરસાદ શા માટે અને કેવી રીતે પડે છે? વરસાદની અંદર વરસાદ આવે ત્યારે તમે બધા જ વરસાદમાં નાયેલા તો હશો જ. તે ઘણા લોકોએ વરસાદની અંદર હોડીઓ બનાવીને પણ તરાવી હશે, ખાબોચિયામાં કૂદકા પણ માર્યા હશે. ત્યારે તમને ક્યારેય વિચાર આવે છે કે આ આકાશની અંદર પાણી ક્યાંથી આવી જતું હશે? ક્યાંય પાઇપલાઇન ગોઠવેલી હશે કે આકાશની અંદર પાણી જતું? શું તમે ધ્યાન આપ્યું કે પાણીને ઠંડુ પડતા થીજી જાય ને બરફ બની જાય, અને ગરમ કરીએ તો વરાળ બની જાય છે?
પાણી છે એને ઠંડુ પાડીએ તો બરફ બની જાય અને ગરમ કરીએ તો વરાળ બનીને ઉડી જાય છે. ઉનાળામાં તમને ઠંડુ પાણી પીવાની અથવા શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાની મજા આવે છે. ઉનાળામાં આપણને એવું થાય કે લાવો ઠંડુ પાણી પીએ, અને શિયાળો હોય ત્યારે આપણને એમ થાય ત્યારે તો ગરમ પાણીથી નાહવું પડશે. આપણે ગરમ અને ઠંડાને કેવી રીતે સમજી શકીએ? પાણી હોય કે પછી તાવમાં તપતું આપણું પોતાનું શરીર હોય, કેટલી ગરમ વસ્તુ છે તે શોધવું મહત્વનું છે. તમે જોઈ શકો છો વસ્તુ ગરમ છે એ તો આપણને ખબર જ હોય છે, પરંતુ અમુક વસ્તુ વધુ ગરમ હોય છે, અમુક વસ્તુ ઓછી ગરમ હોય છે. તે આપણને કેવી રીતે ખબર પડે છે? તેનું તાપમાન કેવી રીતે માપવાનું છે? એ જ આપણે વિજ્ઞાનમાં શીખવાનું છે. અહીંયા સરસ મજાનું જળચક્ર દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ વરસાદ છે એ વરસે છે, ડુંગર ઉપર વરસાદ વરસ્યો, ત્યાંથી તે નદી સ્વરૂપે છે એ મેદાનમાં આવે છે, એ નદી સ્વરૂપે આગળ હાલતો હાલતો પાછો દરિયામાં જાય છે, દરિયાની અંદર સૂર્યનો પ્રકાશ પડે છે, પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે, એ વરાળ છે એ આકાશમાં જાય છે, વાદળ બને છે, એ પાછો આ બાજુ આવીને ફરીવાર વરસે છે. આને જળચક્ર કહેવાય છે. એ તમારે વિજ્ઞાનમાં હજુ ભણવાનું ડિટેલમાં પણ આવશે. તો આ વિજ્ઞાનની આવી અદ્ભુત દુનિયા છે. વળી આપણી આસપાસ અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ રહેલી છે, જેના પર આપણે લખીએ છીએ તે કાગળ, ધાતુની ચાવી, કંપાસ, પેટીમાં પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, ભૂંસવાનું રબર, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક, આપણે પહેરીએ છીએ તે કપડાં, દૂધના પીવા માટેનો પ્યાલો, બીજી ઘણી બધી વસ્તુ તે શામાંથી બનેલી છે? તો તમે વિચારો, કાગળ એ કાગળમાંથી બને છે, ધાતુની ચાવી લોખંડમાંથી બને છે, કંપાસ પેટીની અંદર ફૂટપટ્ટી એ પ્લાસ્ટિકમાંથી બને છે, ભૂંસવાનું રબર એ રબરમાંથી બને છે, પેટીના ઢાંકણને બંધ રાખતું ચુંબક એ ચુંબકમાંથી બને છે, પહેરીએ છીએ તે કપડાં કપાસમાંથી બને છે એટલે કે કાપડમાંથી બને છે, દૂધ પીવા માટેનો પ્યાલો એ છે સ્ટીલમાંથી બને છે. આવી તો આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ છે જે અલગ અલગ વસ્તુમાંથી બને છે. શું તે વિવિધ સામગ્રીમાંથી બનેલી છે? તો હા, તે અલગ અલગ સામગ્રીમાંથી બનેલી છે. આપણે વિભિન્ન પ્રકારની સામગ્રીને એકબીજાથી કેવી રીતે અલગ કરી શકીએ તે આપણે અહીંયા શીખવાનું છે. અહીંયા તમે એક દ્રશ્ય જોઈ શકો છો કે રાત્રે આકાશમાં ત્યાંના શિક્ષક શ્રી વિદ્યાર્થીઓને આકાશ દર્શન કરાવતા હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને આકાશના તારલિયાઓ બતાવી રહ્યા છે, આકાશ ગંગા બતાવી રહ્યા છે, સપ્તર્ષિ બતાવી રહ્યા છે, તારલિયા કેમ ટમટમ થાય છે તે સમજાવી રહ્યા હશે. આપણે જેમ જેમ આ પુસ્તકનો વધુ અભ્યાસ કરીશું ને તેમ તેમ આપણી પાસે પૃથ્વી પરની દરેક વસ્તુ અને ઘટના વિશેના પ્રશ્નોની અનંત યાદી બનશે. તમે જેમ આ પુસ્તક વાંચતા જશો ને તેમ તમને નવા નવા પ્રશ્ન ઉદ્ભવશે. આ યાદી છે એ ખાલી પૃથ્વી પૂરતી સીમિત નથી, પૃથ્વીની બહારની પણ આવશે. જેમ કે સૂર્ય, ચંદ્ર, આકાશમાંના ટમટમતા લાખો તારાઓ વિશે પણ તમે પ્રશ્ન પૂછશો. સૂર્ય કેમ ગરમ હશે? ચંદ્ર કેમ શીતળ હશે? આકાશની અંદર તારલિયા છે એ શા માટે ટમટમ થતા હશે? અને આટલા બધા તારલિયા શા માટે હશે? દિવસે આ તારલિયા ક્યાં ગાયબ થઈ જતા હશે? આવા બધા પ્રશ્નો તમારા મગજમાં ઉદ્ભવશે. તમે પર્ણની રચના વિશે શીખતા હો કે વસ્તુ કેવી રીતે ગતિ કરે છે તેના વિશે, કે પછી મગફળીના બીજના છોતરાને કેવી રીતે અલગ કરી શકાય તેના વિશે. તમે આવું બધું શીખતા હશો ત્યારે તમારા અંદર તમારા પુસ્તકનું દરેક પ્રકરણ તમારામાં પૃચ્છા એટલે કે ઇન્ક્વાયરીનો ભાવ જાગૃત કરશે. તમને દરેક વખતે પ્રશ્ન થશે. તમારા પુસ્તક વાંચશો, શીખશો ત્યારે તમને નવા નવા પ્રશ્નો જાગશે. આશા છે કે તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવશે. આશા રાખીએ કે તમને પણ આવા પ્રશ્નો ઉદ્ભવે. આપણે જાતે જ આપણા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ? તો આપણા પ્રશ્નોના આપણે જાતે ઉત્તર વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. આમ કરવામાં આપણા અવલોકન, વિચાર અને પ્રયોગ આપણને મદદ કરે છે. કદાચ તમારું ધ્યાન નહીં ગયું હોય પણ તમે આમાંના ઘણાના પ્રશ્નોના જવાબ શોધવાનું શરૂ પણ કરી દીધું છે. વિજ્ઞાનના ઘણા પ્રશ્ન એવા છે કે તમે શોધવાનું શરૂ કરી દીધું છે પણ તમારું ધ્યાન નહીં ગયું હોય. હવે એક પ્રશ્ન લઈએ. લખતા લખતા તમારી પેન અટકી જાય છે તો તમે શું કરશો? કદાચ તમે તમારી જાતને પ્રશ્ન પૂછશો કે મારી પેન લખતા લખતા કેમ અટકી ગઈ? તમે અનુમાન કરશો કે શાયદ ખૂટી ગઈ છે. તરત તમે શું કરશો? પેન ખૂટે એટલે તરત તેમ ખોલશો અને જોશો કે સહી ખૂટી ગઈ છે કે શું. હવે તમારી પેનને ખોલીને રિફિલ તપાસશો અને આ રીતે તમારા અનુમાનની ચકાસણી કરશો. રિફિલ ખોલીને તપાસ કરશો, રિફિલ ખાલી થઈ ગઈ છે તો તમારું અનુમાન સાચું હતું. તો તમને એમ થશે કે હા, રિફિલ ખૂટીને એટલા માટે પેન હાલતી બંધ થઈ ગઈ. પણ જો રિફિલ ખાલી નહીં થઈ હોય અને તોય પેન બંધ થઈ ગઈ હશે તો હવે તમારું મગજ આગળ ચાલશે.
તમને એમ થશે કે આમાંથી સહી સુકાઈ ગઈ હશે. એવું બીજું અનુમાન કરશો, સહી સુકાણી હોય તોય પેન ન હાલે. તો આ અનુમાન સાચું છે કે નહીં એ ચકાસવા માટે તમે કંઈક પાછું બીજી પ્રવૃત્તિ કરશો. ક્યારેક એવું પણ બને કે પોઈન્ટ પાસેથી શાઈ દૂર થઈ ગઈ હોય અને તમને એમ થાય કે આ શાઈ દૂર જતી રહી છે એટલા માટે પણ આવું થયું હશે. તો તમે શું કરો, પાછળથી ફૂંક મારશો અને પાછી શાઈને પોઈન્ટ પાસે લઈ જશો અને પેન ચાલશે. તો આવી રીતે છે આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે તમે તમારું અનુમાન લગાવો અને તેનો રસ્તો શોધો છો. વાસ્તવમાં વિજ્ઞાન આ જ રીતે કાર્ય કરે છે. તમે કોઈ વસ્તુ છે તેની અંદરથી તમને પ્રશ્ન ઉદ્ભવે અને તમે તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરો, તે વૈજ્ઞાનિક છે. આ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિનું એક ઉદાહરણ છે. તો વિજ્ઞાનની અંદર આપણે આવા નવા પ્રશ્નો જાગૃત કરવાના છે અને તેના જવાબ શોધવા માટેનો પ્રયત્ન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.